રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભાની નગરપાલિકા ખાતે બેઠક યોજાઈ। નગરપાલિકા ભાજપ કબજે કર્યા બાદ પ્રથમ બેઠક યોજાઈ। બેઠકમાં ઉપલેટાના વિકાસના કામોને પ્રાથમિકતા આપી નગરપાલિકામાં ટાવર પોલ ઉપરના કર બાબતે વિચારણા કરવામાં આવી। નગરપાલિકાના પેઇન્ટ યુઝ ટોયલેટના જાળવણી ખર્ચ મંજૂર કરવા બાબતે વિચારણા કરી। દરબારગઢ સ્કૂલ, રાજમોતી સ્કૂલમાં ફાયર સિસ્ટમ વિકસાવવા માટે તેમજ મોજ નદી ઉપર કોઝવે બનાવવા વિચારણા કરાઈ છે। કોલકે રોડ ઉપર ફિલ્ટર પ્લાન્ટની મોટર બદલાવા તેમજ ફિક્સ પગારદારોના ચૂકવવા તેમજ વાહનોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025ના ડીઝલ પેટ્રોલના ખર્ચ આપવા બાબતે આજે મળેલી બેઠકમાં વિચારણા થઈ છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ। વર્ષાબેન, જે આજે જનરલ બોર્ડની મીટિંગ મળી હતી તે માટે કઈ કઈ કામોને વેગ આપવામાં આવ્યો છે?